જય શ્રી કૃષ્ણ. વ્રજમાં ઠાકોરજીની લીલાના મુખ્ય 3 સ્થળો છે. પહેલું છે યમુના તટ, બીજું છે ગિરિરાજની તળેટી અને ત્રીજું છે યમુના જલ. અને આપણા જે યમુનાજી છે એ 3 સ્વરૂપે વ્રજમાં બિરાજે છે. એક તો આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. આદિભૌતિક સ્વરૂપ તો કે જે આપણને પ્રકટ રૂપે જે જળ યમુનાજીનું વહી રહ્યું છે, નદી સ્વરૂપે દેખાઈ રહ્યા છે, એ છે આદિભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપમાં જોઈએ તો જે સકલ સિદ્ધિ હે તુમ મુદા, યમુનાજી છે એ સકલ સિદ્ધિના દાતા છે. અને બીજું આપણે જોઈએ તો શ્રી યમુનાજીના પાન કરવાથી, તેમાં સ્નાન કરવાથી યમયાતના નથી થતી અને સમસ્ત પાપોનો નાશ થાય છે. આદિદૈવિક સ્વરૂપમાં જોઈએ તો શ્રી યમુનાજી કેવા છે તો કે નિર્ગુણ સ્વરૂપ છે, પ્રભુના ચતુર્થ પ્રિયા છે. ઠાકોરજીની જે મુખ્ય જે રાસસ્થલી છે એ યમુનાજીનો તટ છે. અને આ તટ છે એની ઉપર ઘણી રજ પણ છે. હવે જેટલું મહત્ત્વ જળનું છે એટલું જ મહત્ત્વ રજનું છે. અને આ રજને શ્રી યમુનાજીની વાલુકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વાલુકાની સેવા પણ કરવામાં આવે છે. ગુસાઈજી પ્રભુચરણ સમજાવે છે કે જે આપણને આદિભૌતિક સ્વરૂપ જે યમુનાજીનું દેખાઈ રહ્યું છે, એ જ આદિભૌતિક સ્વરૂપમાં આદિદૈવિક સ્વરૂપ પણ સમાયેલું છે. જો આપણામાં અનન્ય ભાવ હોય, પ્રેમ હોય, યમુનાજી માટે નિષ્ઠા હોય, પ્રેમ, અનન્ય આસક્તિ હોય, તો તમે જુઓ તો યમુનાજીના કિનારા ઉપર જાઓ, તમે યમુનાષ્ટકના પાઠ કરતા હો, યમુનાજીનું પદનું ગાન કરતા હો, તો યમુનાજી આપણને કોઈના કોઈ પ્રકારે તેની કૃપાનો અનુભવ કરાવે છે. પરંતુ એના માટે પ્રભુની કૃપા અને ગુરુજનની કૃપા અનિવાર્ય છે. એ જો આપણને અલૌકિક દ્રષ્ટિ આપે તો જ આપણે એની કૃપાનો અનુભવ કરી શકીએ છીએ, યમુનાજીનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. હવે આને જ લગતો આપણે એક પ્રસંગ લઈએ, અને આ પ્રસંગ છે અકબર બાદશાહનો એ ટાઈમનો, કે અકબર બાદશાહને ત્યાં સ્વામી હરિદાસ પધાર્યા. અકબર બાદશાહે હરિદાસજીને વિનંતી કરી, આપ કંઈ પ્રભુના ગુણગાન ગાઓ. હરિદાસજીએ તો આપણા જે પુષ્ટિ માર્ગમાં ઋતુ પ્રમાણે જે રાગ પ્રમાણે કીર્તન ગવાતા હોય છે, તો હરિદાસજીએ ટોડી રાગમાં પ્રભુનું કીર્તન સંભળાવ્યું. અને આ કીર્તન સાંભળી અને અકબર રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે હરિદાસજી, હું આપના ઉપર ખૂબ જ પ્રસન્ન છું, તમે કંઈ માગો. પરંતુ સ્વામી હરિદાસ તો વિરક્ત હતા, તેમને ના પાડી. પરંતુ જે અકબર બાદશાહનો ખૂબ જ આગ્રહ હતો, તો એના આગ્રહને માન આપી અને હરિદાસજીએ વિનંતી કરી કે જો આપની ઈચ્છા જ હોય કંઈ આપવાની, તો શ્રી યમુનાજીના ઘાટ ઉપરની જે સીડીઓ છે એના થોડા પથ્થર તૂટી ગયા છે, તો તમે એ પથ્થર લગાવી આપો અથવા તો લગાવડાવી આપો. તો હવે બાદશાહને તો આશ્ચર્ય થયું કે હું તો આટલો મોટો બાદશાહ અને આટલા ખાલી 3 થી 4 પથ્થર નાખવાનું મને કહે છે. તો હરિદાસજી તો અકબર બાદશાહ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે માગીને તમે આટલી નાની વસ્તુ માગી. તો હરિદાસજીએ કહ્યું કે તમે આટલું તો કરાવી આપો પહેલાં. અને પછી અકબર બાદશાહ એ જોવા માટે હરિદાસજીની સાથે ત્યાં યમુનાજીના ઘાટ ઉપર પધાર્યા. તો ત્યાં શું જોવે છે? તો ત્યાં જોવે છે કે જે યમુનાજીના ઘાટ ઉપરની સીડીઓના જે પથ્થરો છે એ તો કેવા છે, તો કે એ સીડીઓ છે એની પછી પથ્થરો છે, મોટા મોટા રત્નો છે, મણીઓ છે, એનાથી જડિત છે. અને આ રત્નો અને મણીઓ કેવા છે કે આ તો એમના રાજકોષમાં પણ આ રત્નો નથી એમની પાસે. તો હવે તો અકબર બાદશાહ ખૂબ જ લજ્જિત થઈ ગયા, શરમાઈ ગયા કે મને તો એમ હતું એમાં શું મોટી વાત છે. પરંતુ હરિદાસજીની કૃપાથી યમુનાજીના અલૌકિક દર્શનની ઝાંખી અકબર બાદશાહને થઈ હતી. હવે યમુનાજીને ખાલી માત્ર નમન કર્યું, મસ્તક ઝુકાવ્યું
અને યમુનાજીનો જય જયકાર કરી અને ત્યાંથી જતા રહ્યા. હવે આ ભગવદીયની કૃપાથી તેમને શ્રી યમુનાજીના અલૌકિક દર્શન થયા. શ્રી યમુનાજીનું આ અલૌકિક દર્શન લૌકિક દ્રષ્ટિથી આપણને ક્યારેય નથી થતું. આપણા જે હરિરાય મહાપ્રભુજી છે એ વલ્લભ સાખીમાં પણ શ્રી યમુનાજી માટે કહે છે કે મણિન રચિત દોવું કુલ હૈ, સીઢી સુભગ નગ હીર, શ્રી યમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.